एको देवः स्वामिनारायणो एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामीनारायण भगवान जय। સુરત મુનિ જગન્નાથપુરી તીર્થ ક્ષેત્રની અંદર પ્રતાપસિંહ રાજાને સુંદર કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે। ભગવાન શ્રી હરિના ચરિત્ર સંબંધી વાત કરવાનો આરંભ કરે છે અને આરંભની અંદર પાછલા સત્રમાં આપણે જેમ સાંભળ્યું તે પ્રમાણે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કહ્યું કે રાજન, બદ્રિકાશ્રમ એક એવું મહાન તીર્થ છે અને આ ધામની અંદર નરનારાયણ ઋષિ કેવી રીતે રહ્યા છે, ઉપરાંત અહીં પશુ પક્ષીઓનો પણ વ્યવહાર કેવો છે। અને ત્યારબાદ આપણે જોયું કે બધા પૃથ્વી લોક પરથી વિચરણ કરીને આવનારા ઘણા બધા ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં પધાર્યા છે। દુર્વાસા મુનિનો શાપ સમસ્ત મુનિગણને પ્રાપ્ત થયો છે। હવે ત્યાંથી આગળ આપણે કથાનો પ્રવાહ વહેવડાવીએ। ધરાતલ ઉપર સુંદર એવું ભારત વર્ષ નામનું એ દેશ વ્યાપીને રહ્યો છે। આ ભારત વર્ષની અંદર હિમાલયથી દક્ષિણમાં કૌશલ નામનો દેશ છે। આ કૌશલ દેશમાં સરયુ નદીને કાંઠે ઇટાર નામનું સુપ્રસિદ્ધ એવું ગામ આવેલું છે। આ ઇટાર ગામની અંદર લક્ષ્મણ શર્મા એ નામના એક પવિત્ર બ્રાહ્મણનો જન્મ થાય છે। સાવરણી ગોત્ર અને સામવેદી કૌથલની શાખાના આ બ્રાહ્મણ છે। આ પવિત્ર બ્રાહ્મણના કુળની અંદર ક્રમશઃ વંશીધર અને વંશીધરના ત્યાં વેદમાન અને વેદમાનને ત્યાં કન્હીરામ એના પુત્રોનો જન્મ થાય છે। કન્હીરામ એ તેજસ્વી મેધાશક્તિ વાળા હોય છે, એટલે આ કન્હીરામ એ મેઘદાવ નામના નગરના રાજા એવા સુરનેત્ર એના રાજ પંડિત થાય છે। અને રાજ પંડિત થવાને કારણે તેઓ પાંડે જ્ઞાતિએ કરીને ઓળખાય છે। આવા પવિત્ર બ્રાહ્મણને ત્યાં યથા યોગ્ય સમયે બાલ શર્મા નામના પોતાના પુત્રનો જન્મ થયો। બાલ શર્મા પણ તેજસ્વી મેધા શક્તિ વાળા, શાસ્ત્રની અંદર પારંગત અને બાળપણથી જ ધર્મયુક્ત જીવન જીવવા વાળા, પ્રભુની ભક્તિ ભજન ઇત્યાદિ કરવા વાળા થયા। બાલ શર્મા એ ધીરે ધીરે મોટા થયા એટલે બાલ શર્માને યથોચિત પત્ની શોધી એમના પિતાએ એમને પરણાવ્યા। એમની પત્નીનું નામ ભાગ્યવતી હતું। બાલ શર્મા અને ભાગ્યવતી ધર્મયુક્ત જીવન વિતાવી રહ્યા છે અને પ્રભુ ભજન કરી રહ્યા છે। નીતિયુક્ત પોતાનું જીવન વિતાવે છે, અનીતિનું કાર્ય કરતા નથી। આવા પવિત્ર દંપતી છે। એમને ત્યાં પણ
બદ્રિકાશ્રમ ધામની અંદર રહેલા એવા ધર્મદેવ એમને નિર્ધાર કર્યો કે આપણે આ બાલ શર્માને ત્યાં પ્રગટ થવું છે અને ભગવાનની પ્રેરણાથી જ બાલ શર્માને ત્યાં સંવત 1796 કારતક સુધી અને એકાદશીના દિવસે પરમ પવિત્ર પુત્ર રત્નનો જન્મ થાય છે. જન્મ થતાની સાથે જ આકાશની અંદર દેવતાઓ દુંદુભી ઇત્યાદિક વાજિંત્ર વગાડી અને ખૂબ જ નાચગાન કરે છે, આનંદ ઉત્સવ મનાવે છે. કારણ પૃથ્વી ઉપર પ્રવર્તેલો જે અધર્મ છે હવે એના નાશ થવાની શરૂઆત થવાની છે. એટલા માટે દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા છે. બાલ શર્મા પણ પોતાના પુત્રનો જન્મ થવાને કારણે એ પણ અત્યંત આહલાદિત છે, ઉત્સાહિત છે. સમસ્ત ગામની અંદર લાણી કરે છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે, ગૌદાન કરે છે અને ઉત્સવ મનાવે છે. પોતાના પુત્રનો જાતકર્મ સંસ્કાર કર્યો. સમય જતા એના નામકરણની સંસ્કાર વિધિ કરવાની જ્યારે આવી, બાલ શર્માએ પોતાના પુત્રનું નામ રાખ્યું દેવ શર્મા. દેવ શર્મા ધીરે ધીરે પિતૃગૃહે મોટા થતા જાય છે અને બાળપણથી જ શાસ્ત્રની અંદર રુચિ ધરાવનાર અને ધર્મની અંદર જીવન વિતાવવું એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય બની જાય છે. ધર્મથી યુક્ત જીવન જીવવું, નીતિ નિયમોથી બદ્ધ જીવન જીવવું, બીજાને પણ નીતિયુક્ત ધર્મયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવી એ આ દેવ શર્માનો જાણે નિત્યક્રમ બની જાય છે. દેવ શર્મા એ ધીરે ધીરે કરતા કરતા પૃથ્વી લોકના જે મનુષ્યો એના દ્વારા ધર્મના નામથી ઓળખાવા માંડ્યા. કારણ કે ધર્મની અંદર જ પોતે જીવન જીવતા હતા, અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. એટલે ઘણા બધા મનુષ્યો તેમને ધર્મદેવ નામથી પણ ઓળખવા લાગ્યા. આ જ ધર્મદેવ યજ્ઞોપવિત ધારણ કરી ગુરુજીના આશ્રમમાં રહી અને ઘણો બધો સમય સુધી તેઓએ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. વેદ, પુરાણ ઇત્યાદિ શાસ્ત્રોનો ગૂઢ રીતે તેમને અભ્યાસ કર્યો છે. બીજી તરફ આપણે જ્યારે દર્શન કરીએ, આ જ કૌશલ દેશમાં મનોરમા નામની નદી છે, તેના કિનારે મખોડા નામનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. અને આ મખોડા તીર્થથી ઉત્તર દિશા તરફ છપૈયા નામનું એક સુંદર ગામ આવેલું છે. છપૈયા ગામની અંદર સરવૈયા બ્રાહ્મણ જ્ઞાતિના કૃષ્ણ શર્મા નિવાસ કરીને રહ્યા છે. એમની પત્ની ભવાની દેવી છે. આ બંને દંપતી પણ શાસ્ત્રયુક્ત, ધર્મ નિયમ નીતિયુક્ત પોતાનું જીવન વિતાવે છે અને એમને પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે. ભગવાનની કૃપા એમના પણ પર વરસે છે અને મૂર્તિ દેવીએ જન્મ ધારણ કરવાનો નિર્ધાર કર્યો છે. સંવત 1798 કારતક સુદ અને પૂનમના દિવસે તેમને ત્યાં પુત્રી રત્નનો જન્મ થાય છે. માતા પિતા બંને સહર્ષ ઘેલા થઈ અને સમસ્ત ગામની અંદર ઉત્સવ આનંદ એ મનાવે છે. આકાશની અંદર દેવતાઓ પણ ફરી વખત આનંદ અને ઉત્સવ મનાવતા હોય છે. આવું સુંદર દ્રશ્ય આપણને જોવા મળે છે. યથોચિત સમય જોઈ કૃષ્ણ શર્મા એ આ પુત્રીનો નામકરણ સંસ્કાર કરે છે અને બાલા એવું શુભ નામ એને ધારણ કરાવે છે. બાલા પિતૃગૃહે ધીરે ધીરે મોટી થાય છે અને પ્રભુની ભક્તિમાં સતત લીન રહે છે. ભગવાનની જે નવધા પ્રકારની ભક્તિ કહી, એ નવધા ભક્તિની અંદર જ એનું ચિત્ત લાગેલું રહે છે. એટલે આસપાસના લોકો એને ભક્તિ દેવીના નામથી ઓળખવા લાગે છે. ભક્તિ દેવી ધીરે ધીરે યુવાન અવસ્થાને પ્રાપ્ત કરે છે. બીજી તરફ ધર્મદેવ અર્થાત દેવ શર્મા એ પણ યુવાન અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે બંને ધર્મદેવ અને ભક્તિ દેવી આ બંનેના જે પિતા બાલ શર્મા અને કૃષ્ણ શર્મા એ બંનેને પોતાના સંતાનોના વિવાહ સંબંધી વિચાર આવે છે કે આપણા સંતાન હવે
યુવાન અવસ્થાવાળા થયા છે, માટે એમને આપણે યોગ્ય વર અથવા કન્યા શોધી અને પરણાવી દેવા જોઈએ. અને એની શોધ કરવા માંડે છે એટલે ક્યાંક ને ક્યાંક બંનેનો એકબીજા સાથે ભેટો થાય છે. ત્યારે ઇટાર ગ્રામવાસી એવા બાલ શર્મા અને સામા પક્ષે છપૈયા ગ્રામવાસી કૃષ્ણ શર્મા એ બંને અંદરો અંદર નિર્ધાર કરે છે કે આપણે એકબીજાના પુત્ર અને પુત્રીને એકબીજાની સાથે પરણાવવા નિર્ધાર થયો. અને જે તે મુહૂર્ત, જે તે સમય જોઈ અને બાલ શર્મા ઇટાર ગ્રામથી પોતાના પુત્ર એવા દેવ શર્માની સાથે ઘણા બધા જાનૈયાઓની સાથે મોટી જાન લઈ અને છપૈયા ગામની અંદર આવ્યા પોતાના પુત્રને પરણાવવા. અને ખૂબ સુંદર માહોલ સર્જાયો છે, ખૂબ જ આહલાદિત વાતાવરણ એ ત્યાં સર્જાયું છે. આ આહલાદિત વાતાવરણના વચ્ચે બંને દંપતીના ત્યાં લગ્ન વિધિ સંપન્ન થાય છે. અને ત્યારબાદ તો છપૈયા ગ્રામવાસી કૃષ્ણ શર્મા અને એમના પત્ની એ ઇટાર ગ્રામથી આવેલી મોટી જાનૈયાઓની જાન એને ત્યાં ઘણો લાંબો સમય સુધી રોકી રાખે છે. બધા જાનૈયાઓની આગતા સ્વાગતા કરી છે, બધાને પોતાને ત્યાં રાખ્યા છે અને ખૂબ સુંદર રીતે તેઓનું કહેવાય કે સન્માન થાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે જ્યારે બાલ શર્મા એ પોતાના પુત્ર વહુ એ બંનેને લઈ અને સમસ્ત જાનને લઈ પરત ઇટાર ગ્રામ જ્યારે જવાનો પ્રસ્તાવ કરે છે, ત્યારે કૃષ્ણ શર્માની એક વિનંતી હોય છે, મારી પુત્રી અને તમારા પુત્ર એ બંનેને મારે ત્યાં રાખવા છે. મારું હવે જીવન લાંબુ ચાલશે નહીં એવું મને લાગી રહ્યું છે અને મને તમારા પુત્ર તથા મારી પુત્રીમાં બંનેમાં મને ખૂબ હેત વ્યાપ્યું છે. આવી રીતે કૃષ્ણ શર્માએ બાલ શર્માને વાત કરી છે કે જો તમારી અનુમતિ હોય, આજ્ઞા હોય તો મારે આ નવ દંપતીને મારે ત્યાં જ રાખવા છે. એવી જ્યારે વાત કરી એટલે બાલ શર્માને તો કારણ કે પોતાના પુત્ર હતા એટલે ઈચ્છા તો થતી નથી, પરંતુ સામે પક્ષે કૃષ્ણ શર્માની પરિસ્થિતિને પણ સમજે છે કે એનું પણ હવે જો કદાચ નજીકના સમયમાં ધામવાસ થશે તો એની આ છેલ્લી ઈચ્છા પણ અધૂરી રહી જશે. એવા પ્રકલ્પના કારણે બાલ શર્મા એ પોતાના પુત્ર અને પુત્ર વધુ એ બંને ત્યાં જ છપૈયાની અંદર જ નિવાસ કરવાની આજ્ઞા આપી અને સમસ્ત જાનૈયાઓને પરત લઈ અને પોતાના ગામ ઇટારમાં જવાનો નિર્ધાર કરે છે. આ રીતે પોતાના પુત્ર અને પુત્ર વધુને અહીંયા મૂકતા પહેલા બાલ શર્મા એ સૌથી પહેલા પોતાની પુત્ર વધુ એને કેટલોક ઉપદેશ આપે છે. કારણ કે જો બાલ શર્મા એ પોતે શાસ્ત્રના જ્ઞાતા હતા, એમને શાસ્ત્રનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો, એટલે બાલ શર્માએ પોતાની પુત્રવધૂને પ્રથમ ઉપદેશ આપતા કહ્યું, તમે પોતાના પતિની અંદર સ્નેહ ધરાવનાર દેખાવ છો અને તમારો જે પોતાનો પતિ પ્રત્યેનો સ્નેહ છે એના કારણે જગત આખાની અંદર તમે પ્રેમવતીના નામથી ઓળખાશો. એટલું જ નહીં, તમે પતિવ્રતાનો ધર્મ એ ખૂબ નિષ્ઠાથી પાળજો એવી મારી તમને આજ્ઞા છે અને વિનંતી પણ છે. કારણ કે હે દેવી, પતિવ્રતા ધર્મનું અનુસરણ કરનારી સ્ત્રી એટલી બધી પવિત્ર છે કે સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ અને વાયુ એ પણ જ્યારે આવી પતિવ્રતા સ્ત્રીને સ્પર્શ કરે છે તો એ પોતે પવિત્ર થવા માટે આવી સ્ત્રીનો સ્પર્શ કરતા હોય છે. પતિવ્રતા સ્ત્રી એ એટલી બધી પુણ્યશાળી છે અને ભાગ્યશાળી છે કે એના શરીર ઉપર રહેલા જે રૂવાડા એના કરતા 10,000 કરોડ ગણું વધારે વર્ષો સુધી એ સ્વર્ગ લોકની અંદર રહીને સુખ ભોગવે છે. એની પવિત્રતા એનો કોઈ તોડ નથી અને એના જે ગુણ છે એના દ્વારા પ્રાપ્ત થતા જે ફળ, પુણ્ય ફળ, એનો પણ કોઈ માપ નથી. માટે હે દેવી,
તમે સતત પતિવ્રતા ધર્મની અંદર નિષ્ઠાવાન રહી પોતાના પતિની સેવા કરજો, એવી મારી તમને આજ્ઞા પણ છે અને મારી તમને વિનંતી પણ છે. પુત્રવધુ એવી ભક્તિ દેવી એને પણ સહર્ષ પોતાના પિતા સમાન જ એવા શ્વશુર એની આજ્ઞાને માથે ચડાવી છે. હવે બાલ શર્મા પોતાના પુત્ર દેવ શર્મા પાસે જાય છે. દેવ શર્માને ગૃહસ્થ જીવન જીવવાની સુવર્ણ ચાવી જાણે આપતા હોય એવું અહીંયા દ્રશ્ય સર્જાય છે. જ્યારે પુરુષ એ કોઈ સ્ત્રી સાથે વિવાહ કરે ત્યારે જ એને ગૃહસ્થ કહેવાય છે. ત્યાં સુધી જે એ યુવાનને બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેવું પડતું હોય છે, તેને સ્નાતક પણ કહેવાય છે. તો આવો આ સ્નાતક દેવ શર્મા ધર્મદેવ એ હવે ગૃહસ્થ જીવનની અંદર પોતાનો પગરવ માંડ્યો છે. એવા સમયે બાલ શર્મા એને ઉપદેશ આપે છે કે તાત, તમે હવે નિશ્ચિત થઈ પ્રભુ ભક્તિની અંદર લીન થઈ અને ધર્મથી યુક્ત થઈ ગૃહસ્થ જીવન વિતાવો. તમારી પત્ની શુભ ગુણોથી યુક્ત છે, તમારામાં સ્નેહવાળી છે, સાથે સાથે પતિવ્રતા ધર્મનું અનુસરણ કરનારી પણ છે. માટે કોઈ દિવસ એનું અપમાન ન કરતા, એને સતત સન્માનથી યુક્ત રીતે રાખજો. એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની જવાબદારી તમારી છે. માટે હે દેવ શર્મા, તમે હવે ગૃહસ્થ જીવનની અંદર પસાર થાઓ, ગૃહસ્થ જીવનના ધર્મ નિયમોને જાણો અને એ પ્રમાણે પોતાનું જીવન વિતાવો. ગૃહસ્થ ધર્મની અંદર જીવન જીવતા જીવતા જ તમે પ્રભુની ભજન ભક્તિ કરો. જ્યારે પ્રભુની ભજન ભક્તિ કરવાની વાત આવી ત્યારે આ બાલ શર્મા ખૂબ સુંદર વાત કરી. એક જ નાનો શ્લોક છે, શ્લોકની પણ અડધી પંક્તિ છે, પણ અડધી પંક્તિ ઘણું બધું કહી જાય છે. યસ્ય સ્ત્રીસ્યા દૃઢવતી ગૃહી ધર્માંશ આચરે. બાલ શર્મા કહે છે કે હે ધર્મદેવ, જેની પત્ની શુભ ગુણોથી યુક્ત હોય, શુભ ગુણ એટલે કેવા ગુણ? તો પતિવ્રતાનો ગુણ, પોતાના પતિની આજ્ઞામાં રહેવાનો ગુણ વગેરે પ્રકારના જે શુભ ગુણ છે, અહીંયા એ વાત છે. તો એવા શુભ ગુણોથી જ્યારે યુક્ત હોય એવી જ્યારે પત્નીની પ્રાપ્તિ જે પુરુષને થાય છે એ પુરુષ જ પોતાનું જીવન ધર્મ યુક્ત રીતે અને શાંતિથી જીવન જીવી શકે છે. એમાં શંકાને સ્થાન. અત્યારના મહાન એવા કળિયુગની અંદર આપણે જોઈએ છીએ કે સર્વત્ર જે અધર્મ વ્યાપ્યો છે, અધર્મની અંદર પણ વિશેષ કરીને ગૃહસ્થ જીવન જીવનારા પુરુષો એ પોતાનું જીવન ધર્મથી યુક્ત અને ભક્તિથી યુક્ત કેમ નથી જીવી શકતા? કારણ કે એને એના દંપતી, પોતાના સહભાગી, પોતાની સહચરી એવી પત્ની એનો એને સાથ મળતો નથી. જ્યારે બંને દંપતી ભેગા મળી પ્રભુનું ભજન કરે છે તો એ ભજનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. શાસ્ત્રએ પણ એનો નિર્દેશ કરેલો છે. એટલા માટે જ અહીંયા બાલ શર્માએ દેવ શર્માને આજ્ઞા કરી કે હવે તમે બંને ભેગા થઈ પ્રભુની ભજન ભક્તિ કરજો, સદગુણોથી યુક્ત પોતાનું જીવન જીવજો, નીતિ નિયમથી યુક્ત જીવન જીવજો. ક્યારેય પણ અનીતિનું અને હરામનું કોઈ દિવસ કોઈનું લેતા નહીં. આવા પ્રકારે ઘણી બધી ગૃહસ્થ જીવન સંબંધી બાબતની વાતો કરી છે. અને હવે બાલ શર્મા પરત પોતાના ગામ ઇટાર તરફ જવા માટે પ્રયાણ કર્યું છે. આ તરફ ધર્મ અને ભક્તિ બંને ભેગા મળી પ્રભુનું ભજન ભક્તિ કરી રહ્યા છે. ધર્મ નીતિ નિયમ યુક્ત એ પોતાનું જીવન જીવી રહ્યા છે. અને સમસ્ત છપૈયાની અંદર અને આસપાસના તમામ ગામોની અંદર પ્રખ્યાત થયા છે. ધર્મ અને ભક્તિના નામથી જ પ્રખ્યાત થયા છે. લોકો તેમને દેવ સમાન માને છે. કારણ કે આટલા બધા ધર્મ અને નિયમથી યુક્ત જીવન જીવવું અને એ પણ પ્રભુ ભજન ભક્તિ કરતા અને એ પણ કળિયુગની અંદર એ ખૂબ જ અઘરું છે. પણ છતાંય આ બંને દંપતીએ પોતાનું જીવન વિતાવી રહ્યા છે એટલે લોકો તેમને ખૂબ મહાન માનવા લાગે છે. તેમને ખૂબ આદર સત્કાર અને સન્માન આપે છે અને ખૂબ શાંતિપૂર્વક આ બંનેનું જીવન જાય છે. પરંતુ બીજી તરફ જે રીતે
ધાર્મિક વૃત્તિવાળા ધર્મદેવ અને ભક્તિ માતાનો જન્મ અહીંયા થયો છે. સાથે સાથે મરીચ્યાદિક જે ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમની અંદર શાપ મેળવ્યો છે એ બધાનો જન્મ પણ ભારતભરની અંદર વિવિધ સ્થાનોની અંદર થયો છે. અને એમની સાથે સાથે અધર્મ વૃત્તિવાળા જે અસુરો એનો પણ જન્મ મનુષ્ય યોનિઓની અંદર થવા લાગ્યો છે. પૂર્વેના સમયની અંદર અસુરો એ અસુર જ્ઞાતિની અંદર એ કહેવાય કે જન્મ ધારણ કરતા, પરંતુ હવે મનુષ્ય જ્ઞાતિની અંદર તે લોકોએ જન્મ ધારણ કર્યો છે. અને એટલું જ નહીં, કેવા કેવા મનુષ્યની અંદર જન્મ ધારણ કર્યો, જેમ કે કોઈક મહાન ગુરુ બની બેઠો છે, તો કોઈક રાજા બની બેઠો છે, કોઈક તાંત્રિક છે, કોઈ વિદ્યાધર છે. એવા અલગ અલગ પ્રકારના જે મનુષ્યો એની અંદર આ બધા જન્મ ધારણ કર્યો છે. ડોંગ દતી એ બધા ચલાવી રહ્યા છે, તાંત્રિક વિધિઓનો સહારો લે છે અને અધર્મથી યુક્ત પોતે જીવન જીવે છે અને બીજાને પણ એવી પ્રેરણા આપે છે. માંસાહારથી યુક્ત એવા પ્રકારના યજ્ઞો એ પોતે કરે છે, બીજાને પણ કરવાની પ્રેરણા આપે છે. સુરાપાન કરવી, બીજાને કરાવવી, આ બધું એ લોકો માટે ખૂબ સાહજિક બની રહ્યું છે. કહેવાય કે ધર્મની અંદર જ અધર્મ પ્રવર્તીને રહ્યો છે. અને ભોળા સામાન્ય માણસો એ લોકોની માયાજાળની અંદર આવી જાય છે. એ લોકો જે વાત કરે એને સાચી માની લે છે, કારણ કે એ લોકો વેદને તો માનતા નથી, પરંતુ પોતાના જ નવા નવા શાસ્ત્રોની રચના કરે છે, જેની અંદર આવી રીતે સુરાપાન, મદ્ય માંસાહાર ઇત્યાદિની બધી શ્રેષ્ઠતા બતાવવામાં આવી હોય. સર્વત્ર ભારત વર્ષની અંદર આવા કેટલાય અસુરો એ જન્મ ધારણ કરીને રહ્યા છે. હવે આગળના કથાનકની અંદર આપણને જોવા મળશે કે અસુરો ધર્મદેવ, ભક્તિ માતા અને મરીચ્યાદિક જે ઋષિ મુનિઓએ જન્મ ધારણ કર્યો છે એ બધાને કેવી રીતે પીડા આપે છે અને એ પીડાથી બચવા માટે ધર્મ, ભક્તિ અને આ ઋષિ મુનિઓ એ કેવો પ્રયત્ન કરે છે એ સગળું આપણને વિસ્તારપૂર્વક આગળના કથાનકની અંદર જાણવા મળશે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ